હોટેલ, ડેરી અને પિઝા શોપમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ બાદ 7 નમૂના ફૂડ સેફ્ટી એક્ટ મુજબ નિષ્ફળ સાબિત થયા છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આરોગ્ય અધિકારીની સૂચનાની ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ડેરી, રેસ્ટોરન્ટ, હોટલ અને પિઝા શોપમાં પનીર અને ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટમાં કુલ 7 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. લૂઝ પેક અને લૂઝ ફોર્મ પેક પનીર તેમજ ચીઝના નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબ નિષ્ફળ સાબિત થયા છે. રિપોર્ટમાં પનીરમાં બેટા-સિટોસ્ટેરોલની હાજરી, ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ અથવા ઓછું અને BR રેડિંગ નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે. સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલી સંસ્થાઓમાં હિંગળાજ પ્રીમિયમ ફ્રેશ પનીર, ટોર્નિડો પિઝા, ન્યૂ સિટી લાઇટ રોડનું પનીર અને મોઝરેલા ચીઝ સામેલ છે. આ ઉપરાંત ઓરેન્જ ઇન્ટરનેશનલ હોટલ રેલવે સ્ટેશનનું મિલ્કુ મલાઈ પનીર, હોટલ સ્વિફ્ટ ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશનનું મિલ્કુ મીડિયમ ફેટ પનીર અને ભાગ્યલક્ષ્મી ડેરી હોળી બંગલાનું પનીર સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તમામ સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરના નાગરિકોની આરોગ્ય સારું સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલી વિવિધ સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પનીર અને ચીઝના નમૂનાઓ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ તથા લીધેલા નમૂનાઓ તપાસની અર્થે સુરત મહાનગરપાલિકાની ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ, જેમાંથી 5 જેટલી સંસ્થાઓમાંથી પનીર અને ચીઝના 6 જેટલા નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જેનું પરિણામ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જેમાં પરિણામમાં બીટા-સિટોસ્ટેરોલ, ફેટનું પ્રમાણ તથા BR રીડિંગનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધતું અને ઓછું જાણવા મળેલ છે. સદર સંસ્થાઓના જે ખાદ્ય વિક્રેતાઓ છે તેની સામે એડજ્યુડિકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તથા તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.